સત્યમેવ જયતે આ શબ્દ તમે હમણાં જ સાંભળ્યો છે અને આપણે જોયો છે કે સત્યમેવ જયતે શબ્દ ક્યાં વપરાય કે જ્યાં સત્યની જીત થાય. હવે તમને એમ થશો છે કે આ શબ્દો હું કેમ બોલું છું, પરંતુ આ શબ્દો મારા નથી, ગુજરાતની અને પાટીદાર સમાજની એ દીકરીના છે કે જે 4 દિવસથી જેલમાં બંધ હતી. એમની કોઈ એવું કામ પણ નથી કર્યું, એવું કોઈ ગુનાહિત કૃત્ય નહોતું કર્યું, છતાં પણ એને જેલમાં ધકેલી દેવામાં આવી હતી. માત્ર એનો કસૂર એટલો હતો કે જે જગ્યાએ નોકરી કરતી હતી, ટાઈપરાઇટરનું કામ કરતી હતી, એણે જે ટાઈપિંગ કર્યું, જે પત્રકાંડ થયો ને પત્રકાંડમાં એ યુવતીનું નામ સંડોવાયું અમરેલીમાં, અને એ યુવતીને 4 દિવસ સુધી જેલવાસ કરવો પડ્યો. 4 દિવસના જેલવાસ બાદ યુવતીના જે જામીન મંજૂર થયા, 15,000ના બોન્ડ સાથે યુવતીના જામીન મંજૂર થયા. પાયલ ગોટી નામ છે દીકરીનું. જામીન મંજૂર થયા બાદ લગભગ 6-6:30 વાગ્યાની આસપાસ એ દીકરી આજે જેલથી બહાર આવી અને જ્યારે એમના પરિવારજનોને મળી ત્યારે આંખમાંથી આંસુ કહી રહ્યા હતા. એક પિતાની આંખમાં એ આંસુ દેખાયા, એક માતાની આંખમાં એક આંસુ દેખાય ને સાથે એ દીકરીની આંખમાં પણ એ આંસુ દેખાય અને કહી રહ્યા હતા કે માં, મેં કશું ખોટું નથી કર્યું, એટલા માટે થઈને આજે સત્યનો વિજય થયો છે. જ્યારે પત્રકારો એ દીકરીને પૂછવા માટે ગયા કે બેન, તમે જેલમાં 4 દિવસ રહ્યા, આજે જેલની બહાર આવ્યા, શું કહેશો તમે? ત્યારે દીકરીનો જવાબ શું હતો ખબર? માત્ર 2 લાઈનનો જવાબ હતો, સત્યમેવ જયતે. શું? સત્યમેવ જયતે. આ દીકરીના શબ્દો છે. દીકરી એવું કહેવા માંગે છે કે સત્યની જીત થઈ છે, ખોટું હાર્યું છે, સાચું જીત્યું છે. હવે જો કદાચ કરવા હોત ને તો એ આક્ષેપ કરી પણ શકત, અહીંયાથી મીડિયા સામે આક્ષેપ કરી શકત કે આ લોકો હતા કે જેમણે મને ખોટી રીતે ફસાયા છે. નેતાઓના પણ નામ આપી દેત, પોલીસ અધિકારીઓના પણ નામ આપી દેત. આખી રિકન્સ્ટ્રક્શન અને વરઘોડાની જે ઘટના બની એ બધું કહી દેત, પણ નહીં. એ દીકરીને પોતાના સ્વાભિમાન સાથે બહાર આવીને સીધું એટલું જ કહ્યું, સત્યમેવ જયતે. સત્યની જીત થઈ છે. આ દીકરીએ કોઈના પર પણ કટાક્ષ નથી કર્યા. આ દીકરી માત્ર સત્યના જીતના આધારે બહાર આવી છે, કારણ કે એને કશું ખોટું કર્યું નહોતું, તો એની સાથે પણ કશું ખોટું થવાનું નથી. જ્યાં સુધી પાટીદાર સમાજ અને એમના અગ્રણીઓ ત્યાં પહોંચ્યા હતા, એમની પણ મહેનત રંગ લાવી છે. એમણે કહ્યું હતું કે અમારી દીકરીને અમે જાજો ટાઈમ જેલમાં નહીં રહેવા દઈએ, કારણ કે એને કશું કર્યું નથી, કઈ કસૂર નથી, તો એને જેલમાં રહેવાનો શું ફાયદો? પણ ખેર, એ દીકરીના શબ્દો શું હતા એ સાંભળીએ. અને દીકરીએ 4 દિવસ જેલમાં રહ્યા બાદ બહાર આવીને જે શબ્દ બોલ્યા છે કે સત્યમેવ જયતે, એટલો ટુકડો છે, પેલા એ સાંભળીએ, પછી આગળ ચર્ચા કરીએ. બોલો. સત્યમેવ જયતે. બેન શું કેવું છે? ઘણા કેટલા ટાઈમથી જેલમાં હતા. હાલવા જો, હાલો આપ. બોલો. સત્યમેવ જયતે. બેન શું કેવું છે? ઘણા કેટલા ટાઈમથી જેલમાં હતા. હાલવા જો, હાલો આપ. તમે જેને સાંભળ્યા ને એ પોતે પાયલબેન છે કે જે એક ઓફિસમાં કામ કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના એ અંદરના નેતાઓ હતા, એ કાર્યકર્તાઓ હતા, ત્યાં નોકરી કરતી હતી એ બેન. અને પછી ફેક લેટર બનાવવાનું એક ફેક પત્રકાંડ થયો. એ પત્રકાંડમાં એ દીકરીએ કદાચ ટાઈપિંગ કર્યું હશે અને 10-12 હજારમાં એ નોકરી કરતી હતી. આજે બાજુમાં જે દ્રશ્યો જોઈ શકો છો ને, કે જે દીકરી પાયલબેન ગોટી કે જે ત્યાં નોકરી કરતી હશે, પોલીસ તપાસ થઈ એટલે નેતાએ કહ્યું હશે કે ભાઈ જેટલા હોય બધાના વરઘોડા કાઢો, રિકન્સ્ટ્રક્શન નામ આપો અને વરઘોડો કાઢો. સાથે સાથે આ દીકરીને રાત્રે 12 વાગ્યાની આસપાસ ઘરેથી ધરપકડ કરવામાં આવે છે, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, જેલમાં રાખવામાં આવે છે. ઓફિસથી 500-700 મીટર દૂર એમનું રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવે છે. આઈડેન્ટિટી છતી કરવામાં આવે છે, માફ કરજો, છતી કરવામાં આવે છે. વિડીયો, ફોટા બધું જ વાયરલ થાય છે. સતત 4 દિવસથી ન્યૂઝ રૂમ ગુજરાત આ મુદ્દાને વખોડી રહ્યું હતું અને
જ્યારે એમના વકીલો સાથે વાત કરી, અધિકારીઓ સાથે વાત થઈ, અગ્રણીઓ સાથે વાત થઈ પાટીદાર સમાજના, ત્યારે એમણે કહ્યું હતું કે આજ સાંજ સુધીમાં દીકરી બહાર આવી જશે ને આવી ગઈ છે દીકરી. એ દીકરી બહાર આવી ગઈ છે. સત્યમેવ જયતેના નાદ સાથે દીકરી બહાર આવી છે. આજે મેં લાઈવમાં હતો ત્યારે પણ મેં કહ્યું કે ગુજરાતની સિંહણ બહાર આવી છે, પોતાના સ્વાભિમાન સાથે બહાર આવી છે દીકરી. જ્યારે એ એક સિંહણ નહીં પણ આજે તો એ બે સિંહણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બે સિંહણો, કે એક સિંહણ કે જે એક દીકરી બની અને એ જે પાયલબેન છે એમની જગ્યાએ ગયા હતા. 4 દિવસ સુધી સતત એમના માતા પિતાને ટેકો આપી રહ્યા હતા અને એને આશ્વાસન આપ્યું હતું કે તમારી દીકરીને અમે ઘરે લઈ આવશું, એનો વાળ પણ વાંકો નહીં થવા દે. જે દ્રશ્ય તમે જુઓ, કોંગ્રેસના એ મહિલા નેતા જેનીબેન ઠુમ્મર કે જેઓ એ પાયલબેનને જેલમાંથી છોડાવીને લાવ્યા, ત્યારબાદની એના મુખ પર સ્મિત જુઓ. એ ગુજરાતની બે સિંહણો કે જ્યારે અમરેલીની એ પોલીસે એ વરઘોડો કાઢ્યો હતો ને, ત્યારે એ પાયલબેન ગોટી સહિતના જે બીજા લોકો હતા ને એમની સાથે વરઘોડામાં એ પોલીસ હતી. પછી બીજા દ્રશ્ય અત્યારના તમે જુઓ, સ્ક્રીન પર તમને દેખાતા હશે. સ્વાભિમાન સાથે અમરેલીના રસ્તા ઉપરથી પાયલબેન નીકળ્યા. પોલીસ એની સુરક્ષા માટે તૈનાત કરી દેવામાં આવી હતી. આ છે સત્યની તાકાત કે 4-5-7 દિવસ પહેલા એ જ પોલીસે વરઘોડો કાઢ્યો હતો અને આજે એ જ પોલીસ એ દીકરીની સુરક્ષા માટે 10 ગાડીઓ લઈને આવી ગઈ છે. પોલીસને પણ કદાચ ભાન થઈ ગઈ હશે, અધિકારીઓને પણ ભાન થઈ ગઈ હશે કે આ જે થયું છે એ ખોટું થયું છે. જે દીકરી સાથે વ્યવહાર થયો છે ખોટો થયો છે. એમનો કશું વાંક નહોતો, છતાં પણ એને જેલમાં ધકેલી દેવામાં આવી છે. અરે અમરેલીના પોલીસના વડાઓ આ દીકરીને જો કદાચ કટાક્ષ કરવા હોત ને તો જેલની બહાર આવીને પણ કરી શકત, પણ એમને નથી કર્યા. કારણ કે પોતાના સ્વાભિમાન સાથે બહાર આવી છે. ને જે દ્રશ્ય તમે જુઓ, ગાડીના સનરૂફમાંથી 2 હાથ ઊંચા કરી અને ગુજરાતની દીકરી, એ અમરેલીની દીકરી, એ પાટીદાર સમાજની દીકરી જે રસ્તા ઉપરથી સરઘસ કાઢ્યું હતું ને ત્યાંથી સ્વાભિમાન ભેર નીકળી રહી છે. લોકો સ્વાગત કરી રહ્યા છે. એના ગામ પરત ફરે છે ને એ દીકરી, ત્યારે એમનું સ્વાગત થાય છે ફૂલહાર પહેરાવીને. કારણ કે સમાજ જાણે છે, સમાજના એ લોકો જાણે છે કે દીકરીએ કશું ખોટું નથી કર્યું, તો એની સાથે પણ કશું ખોટું થવા નહીં દઈએ. મહત્વની વસ્તુ એ છે, પોલીસ પર પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ ન્યાય હજુ સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પોતે એડવોકેટ છે, વકીલ છે, એ ત્યાં હાજર હતા અને જ્યારે અમે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે એમણે કહ્યું કે ગોપાલભાઈ, દીકરીને ન્યાય મળ્યો છે. ત્યારે એમ કહ્યું કે આ પૂરેપૂરો ન્યાય ના કહી શકાય જ્યાં સુધી એફઆઈઆરમાંથી દીકરીનું નામ ન નીકળે, આરોપીમાંથી સાક્ષી ન બનાવાય ત્યાં સુધી આ દીકરીને ન્યાય ન મળ્યો આપણે કહી શકાય. ને ખરું સત્ય છે વાત, જ્યાં સુધી એફઆઈઆરમાં નામ છે ત્યાં સુધી એ દીકરીને તો બધા આરોપી જ ગણવાના છે. એફઆઈઆરમાંથી નામ બહાર આવે, સાક્ષી તરીકે રાખવામાં આવે, ત્યારે આપણે એમ સમજીએ કે દીકરીને ખરો ન્યાય મળ્યો છે. પરંતુ જે દીકરીના શબ્દો હતા ને જેલની બહાર આવીને, સત્યમેવ જયતે, શું સત્યમેવ જયતે, જેલની બહાર આવી અને જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યા ત્યારે એમનો એક જ શબ્દ હતો, પરંતુ ત્યારે જેનીબેન એમની સાથે હતા. સતત આ ઘટના બની છે ત્યારથી જેનીબેન ઠુમ્મર એમની સાથે છે. જેનીબેને પણ એક પ્રતિક્રિયા આપી છે ત્યારે જેલની બહારથી. શું કહ્યું જેનીબેન ઠુમ્મરે? સાંભળો. સત્યમેવ જયતે. અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે, એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો. મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું
સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે. થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે. પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું. સત્યમેવ જયતે. એક મહિલા જ એક મહિલાનું દુઃખ જાણી શકે છે, દર્દ મહેસૂસ કરી શકે છે. બાકી શું ખબર હે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા મોરચાને કે દીકરીનું દર્દ શું હોય. જ્યારે ગુજરાત બહાર કોઈ ઘટના બને છે ત્યારે તો ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મહિલા નેતાઓ બહાર નીકળી જાય છે, વિરોધ કરે છે. ગુજરાતની દીકરીઓ સાથે કંઈક ખોટું થાય છે, તમારા પક્ષના લોકો ખોટું કરે છે ત્યારે કેમ તમારી બોલતી બંધ થઈ જાય છે? કેમ ફેવિક્વિક થી હોઠ ચીપકી જાય છે, મોઢા ચીપકી જાય છે તમારા? ત્યારે ક્યાં જાય છે તમારો અવાજ, બુલંદ અવાજ તમારો? મહિલા સશક્તિકરણની વાતો કરતી એ મહિલાઓને પણ સવાલ છે કે આજે હવે વાહવાહી લૂંટવા ન આવતા, કારણ કે તમારા લીધે દીકરી નથી છૂટતી. બાકી તો હવે કહેશે કે ભારતીય જનતા પાર્ટીના આધારે આ દીકરીને છોડવામાં આવી છે. આ તમારા આધારે નથી છોડવામાં આવી. આ દીકરીની જાતની લડાઈ હતી. પાટીદાર સમાજમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, મીડિયાએ પોતે ભૂમિકા ભજવી હતી. અમે ખુદ 4 દિવસથી અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યા હતા, સતત આના ઉપર ચર્ચા કરી રહ્યા હતા. પાટીદાર સમાજના મુખ્ય અગ્રણીઓ સુધી અમે પહોંચ્યા છે અને જાણવાની કોશિશ કરી છે કે સાહેબ તમારા જ સમાજની એક દીકરી કે જેની સાથે આવું થયું છે, કઈ રીતે જુઓ છો તમે? ત્યારે પાટીદાર સમાજના અગ્રણીઓ, મુખ્ય અગ્રણીઓ, એમણે એવું કહેવું હતું કે જે થયું છે ખોટું થયું છે, દીકરીને જામીન મળવા જોઈએ ને દીકરી બહાર આવવી જોઈએ. આજે દીકરી બહાર આવી છે, સ્વાભિમાન ભેર બહાર આવી છે ને. અમરેલીના રસ્તા ઉપરથી સ્વાભિમાન ભેર એ સનરૂફ કારમાંથી હાથ જોડતા દેખાઈ રહી છે, અભિવાદન ઝીલતા દેખાઈ રહી છે. લોકો એમને આમ કે ને સેલિબ્રિટી નીકળે ત્યારે કેમ આમ બધા લોકો જોતા હોય તે રીતે અત્યારે આ દીકરીને પોતાનું સ્વાભિમાન મળી રહ્યું છે. અમરેલીની એ દીકરી હવે અમરેલી સીમિત નથી રહી. પાયલ, જે પાયલબેન છે, પાયલબેન ગોટી નામ છે એમનું, એ માત્ર એ અમરેલી પૂરતી હવે નથી રહી, એ આખા ગુજરાતનો મુદ્દો બની છે ને. આખા ગુજરાતમાં એની ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના લોકો પણ કહે છે કે જે થયું છે એ ખોટું થયું છે. પરંતુ હવે પાયલબેન શું ઈચ્છા વ્યક્ત કરે છે? આજે હજુ તો એમના ઘરે પહોંચ્યા છે. એમના ઘરે પહોંચ્યા બાદ જે દ્રશ્ય સામે આવ્યા કે એમનું સ્વાગત કરવામાં આવ્યું, આરતી ઉતારવામાં આવી, ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. મા બાપની લાગણીઓ છે ને છલકાઈ આવી હતી કે 4 દિવસથી મારી દીકરી જેલમાં હતી કોઈ કારણોસર. એ મા બાપ ઉપર શું વીતી હશે તમને શું ખબર નેતાજી? તમને શું ખબર? જ્યારે તમારા પોતાના પર આવે ત્યારે પણ તમે આવી રીતે ચૂપ રહેજો. ત્યારે નહીં ચૂપ રહો, ત્યારે તો બરાડા પાડતા આવશો તમે કે અમારી સાથે આ ખોટું થયું છું, અમારા ફલાણા ઢીકણા થયું છે એમની સાથે. પોતાની દીકરી માની અને જ્યારે તમે બહાર આવશો ને ત્યારે જ આપણે માનીશું કે મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકાર ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ માટે કંઈક કરી રહી છે. બાકી મહિલા સશક્તિકરણની વાતો માત્ર તાઇફાઓ પૂરતી જ સીમિત રહી જાય છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.